નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. આજના મહત્વના સમાચારથી શરૂઆત કરીશું તો રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે. વરસાદ અને કરા પડવાની આગાહી સાથે રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને લઈને અવકાશ બુલેટિન પણ જાહેર કરાયું. સવારે 7 થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. કચ્છ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ, દીવ, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખેડા, સાણંદ, વડોદરા, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું, જ્યારે તાપી, ભરૂચ, નર્મદા, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. સુરત, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે. ગત રોજ પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદની રાત્રે શરૂઆત થઈ હતી. જોકે ભારે વરસાદ બાદ આજે પણ 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સવારના 7 થી 10 વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો ગત રાતે વરસાદ પડ્યો હતો ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા, તો આજે સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કરા પણ પડ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ સૌથી વધારે ચિંતા ખેડૂતોને છે. આ બીજી બાજુ હવામાન વિભાગે અવકાશ બુલેટિન પણ જાહેર કર્યું છે કે વાતાવરણ હજુ પણ વાદળછાયું રહેશે. ધૂળની ડમરીઓ ઉડશે તો ભારે પવન પણ ફૂંકાશે. ભારે પવન સાથે વરસાદની કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. તો વીજળીના કડાકા સાથે બરફના જે કરા છે તે પડવાની પણ આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બંનેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે, તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વીજળીના કડાકા કરા સાથે મોસમનું તાંડવ અત્યારે દેખાઈ રહ્યું છે. વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાજુ ઉનાળાનો માહોલ છે, ઉનાળાની સિઝન છે, તેવામાં કમોસમી વરસાદે અનેક લોકોના જીવ અદ્ધર કરી દીધા છે. તો ગત રોજ ઘણી જગ્યાએ કરા પડ્યા હતા અને આજે પણ વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે. ઘણી જગ્યાએ આ વરસાદ છે જે વિઘ્ન બનીને આવ્યો છે. લગ્ન પ્રસંગનો માહોલ છે અત્યારે, ત્યારે ઘણા લોકોના મંડપ પણ ઉડી ગયા છે, તો કેટલાક લોકોના જમણવારમાં વરસાદ વિઘ્ન બનીને વરસ્યો હતો. ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો કચ્છ, જૂનાગઢ, મોરબી, નવસારી, રાજકોટ, તાપી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ રેડ એલર્ટ પણ આજના દિવસે આપવામાં આવ્યું છે. અમરેલી, અરવલ્લી, ગીર સોમનાથ, મહેસાણા, પોરબંદર, સુરતમાં ભારે પવન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે રાજ્યના બાકી જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવન અને હળવા વરસાદની આગાહી કરાઈ છે, એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કે તમામ જિલ્લાઓ છે ક્યાં કેવો વરસાદ પડશે તેને લઈને 3 અલગ ઝોન બનાવવામાં આવ્યા છે. રેડ ઝોન, યલો ઝોન અને ઓરેન્જ ઝોન, જેને ડિવાઈડ કરવામાં આવ્યા છે. એ રીતે વરસાદી માહોલ જોવા મળશે. તો ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.